નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સુરતથી સમાચાર. ઘરફોડ ચોરીના આરોપીનું રીકન્સ્ટ્રક્શન. ₹30 લાખની ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. અઠવા પોલીસને સાથે રાખીને ઘટનાનું પંચનામું કરાયું. આરોપી અબ્દુલ કરીમ શેખને જોડે રાખીને પંચનામું કર્યું. બિલ્ડિંગને લાગેલી ગેસ લાઇનની પાઇપ વાટે આરોપીએ ઘરમાં પ્રવેશ કર્યો હતો, જે બાદ ઘરના કબાટમાંથી 30 લાખથી વધુની કિંમતના સોનાના ઘરેણાં અને રોકડની ચોરી કરી હતી. જે બાદ આરોપીની અઠવા પોલીસે માલેગાંવથી ધરપકડ કરી હતી. ચોરીમાં ગયેલ મુદ્દામાલ ચોક બજાર સ્થિત ઝાડીઓમાં છુપાવ્યો હતો, જ્યાંથી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. ગેસની પાઇપ વડે ચોર ઘરમાં પ્રવેશ્યો હતો અને 30 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. હવે પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. ચોરને સાથે રાખીને કઈ રીતે તે ગેસની પાઇપ વાટે ઘરમાં પ્રવેશે છે તે આખું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. 30 લાખથી વધુની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આખરે કઈ રીતે ચોરે રેકી કરી અને એ તમામ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, અત્યારે રીકન્સ્ટ્રક્શનની તસવીરો અમે જોઈ રહ્યા છીએ, શું વિગતો? બિલકુલ, સુરતના અઠવા વિસ્તારમાં 30 લાખની ચોરીની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ખાસ કરીને આરોપી સ્પાઈડરમેન તરીકે ઓળખાય છે. ગેસની પાઇપલાઇનથી ઘરમાં પ્રવેશી 30 લાખ રૂપિયાની ચોરી કરી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે ભાગી છૂટ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. ગઈકાલે પોલીસ દ્વારા મોડી સાંજે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં ચોર ગેસની પાઇપલાઇન દ્વારા ઘરમાં ચડે છે અને કયા પ્રકારે ચોરી કરી અને ફરાર થઈ જાય છે. જો કે પોલીસે 30 લાખનો મુદ્દામાલ કબજે કરી દીધો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. પણ આરોપી છે તે સ્પાઈડરમેન બની ગેસની પાઇપલાઇન દ્વારા કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરે છે, આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે અને તેના વિડીયો હવે જ્યારે સામે આવ્યા છે ત્યારે પોલીસે આ મામલે વધુ કડકાઈથી તપાસ શરૂ કરી છે. કારણ કે આ ચોર જે છે તેને ભૂતકાળમાં ક્યાં ક્યાં ચોરી કરી છે, કેવી રીતે કરી છે, તે તમામ મુદ્દાઓ પર પોલીસ દ્વારા ખાસ તપાસ શરૂ કરવામાં આવી છે. કીર્તેશ, અહીં અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ જે ચોર છે તેણે 30 લાખની ચોરીને અંજામ કેવી રીતે આપ્યો? શું તેની સાથે અન્ય પણ કોઈની સંડોવણી છે કે કેમ? અને તેણે પહેલા પણ રેકી કરી હતી અને ત્યારબાદ આ ચોરીને અંજામ આપવામાં આવ્યો? બિલકુલ, સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા એટલા માટે જ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કારણ કે 30 લાખ રૂપિયા જેટલી મોટી રકમની ચોરી કરવી એક વ્યક્તિના તાકાતમાં નથી હોતું. ત્યારે પોલીસે સાથે રાખી ચોરી આગની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તે તમામ વસ્તુ કરી હતી. ખાસ કરીને ચોર કઈ રીતે પાઇપલાઇન દ્વારા ઘરમાં ચડ્યો છે તે ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું. રીકન્સ્ટ્રક્શનમાં સમગ્ર વસ્તુ સામે આવે છે કે આ માત્ર એકલો જ હતો અને એકલાએ જ આ ચોરી કરી હતી. જોકે પોલીસે સર્વેલન્સ અને સીસીટીવી અને મોબાઈલ નેટવર્કના આધારે ચોર પકડી પાડ્યો છે. પણ જે પ્રકારે એકલા હતા આ વ્યક્તિ દ્વારા કઈ રીતે મકાનમાં ચડી ચોરી કરી હતી તમામ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન એટલે કે નાટકીય રૂપાંતર કરી હતી. એટલે તેથી પોલીસની તપાસમાં સીધી રીતે ખબર પડે કે આ ચોર છે અન્ય કોઈ છે કે કેમ. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. ગેસની પાઇપ વડે આ ચોર સ્પાઈડરમેન બનીને અને ઘરની અંદર ત્રાટકે છે. 30 લાખથી વધુના માલ પર હાથફેરો કરીને ફરાર થઈ જાય છે અને હવે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન. સમાચાર બોટાદથી. ગઢડા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો છે. તતાણા ગામના શૈલેષ ઉર્ફે કાળિયો ડાભીને ચોરીની 4 મોટરસાયકલ સાથે ધરપકડ કરાઈ. 75,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. બાતમીના આધારે લાખણકા ગામ નજીકથી આરોપી ઝડપાયો. પૂછપરછમાં 4 વાહન ચોરીની કબૂલાત તેણે કરી છે. ગઢડા સહિત અન્ય વિસ્તારોમાંથી બાઇક ચોરી કર્યાનો ખુલાસો. રીઢા વાહન ચોર સામે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગઢડાનો આ કિસ્સો કે જ્યાં ચોરીની 4 મોટરસાયકલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેનો ગુનાહિત ઇતિહાસ સર્ચ કરતા જ એ જાણકારી મળી પોલીસને કે આ વ્યક્તિ એ રીઢો ગુનેગાર છે. રાજકોટથી સમાચાર. ગણેશ મહોત્સવને લઈને કડક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. અધે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. પીઓપી અને 9 ફૂટથી ઊંચી મૂર્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પંડાલોમાં અગ્નિશમન અને સીસીટીવી ફરજિયાત મૂકવાના આદેશ. ઇકો ફ્રેન્ડલી રંગ વાપરવા માટે મૂર્તિકારોને સૂચના અપાઈ છે. ડીજે સિસ્ટમ માપમાં વગાડી શકાશે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, ગણેશ મહોત્સવને લઈને કડક જાહેરનામું કઈ કઈ બાબતો સમાવવામાં આવી છે?
સૌપ્રથમ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું હતું અને હવે જિલ્લા વિસ્તાર માટે એડિશનલ કલેક્ટર દ્વારા છે તે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જાહેરનામાની અંદર સ્પષ્ટપણે ગાઈડલાઈન આપવામાં આવી છે। તો સાથોસાથ જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની અને 9 ફૂટથી ઊંચી ગણપતિજીની જે મૂર્તિ છે, જે પંડાલોની અંદર ખાસ કરીને મોટા પાયે આયોજન કરવામાં આવતું હોય છે, ત્યાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ રાખવા પર પ્રતિબંધ છે તે ફરમાવવામાં આવ્યો છે। સાથોસાથ જે જાહેર પંડાલોની અંદર આયોજન થતું હોય છે ગણપતિ મહોત્સવનું, તે પંડાલોની અંદર અગ્નિશામન જે સાધનો છે તે રાખવા ફરજિયાત છે। તો સાથોસાથ મોટી સંખ્યામાં જ્યારે દર્શનાર્થીઓ છે દર્શન કરવા આવતા હોય તેને લઈને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવા પણ ફરજિયાત રાખવામાં આવે છે। તો સાથોસાથ મૂર્તિકારોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ ઇકો ફ્રેન્ડલી રંગ છે તે વાપરે, જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય। અંકિત, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। રાજકોટ મહાનગરપાલિકાના પાણીના લેબ રિપોર્ટને લઈ કારસ્તાન। બેક્ટેરિયાયુક્ત પાણીનો લેબ રિપોર્ટ 1 મહિનો છુપાવ્યો। વેબસાઇટ પર 2025માં એપ્રિલ પછી જૂન મહિનાનો રિપોર્ટ ચડાવવામાં આવ્યો। મે 2025માં પાણીના 22 સેમ્પલ ફેલ થયા। અંદાજે 9 લાખ લોકોને દૂષિત પાણીનું વિતરણ થયું। વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં સેમ્પલ ફેલ થયા છે। ઝાડા ઉલટી જેવા રોગોનું વધ્યું જોખમ। દર મહિને 1100 જેટલા પાણીજન્ય રોગના કેસ નોંધાયા છે। એપ્રિલ 2026માં પણ પાણીના 13 સેમ્પલ ફેલ ગયા હતા। સુપર ક્લોરિનેશનના દાવા વચ્ચે આ સવાલો ઉઠ્યા છે। સંવાદદાતા અંકિત જોડાયેલા છે। અંકિત, આ બેક્ટેરિયાયુક્ત પાણીનો રિપોર્ટ શું છુપાવવામાં આવ્યો, શું હકીકત? ચોક્કસથી જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે વોટરના જે સેમ્પલ લેવામાં આવતા હોય છે ને ત્યારબાદ તેના રિપોર્ટ છે તે ફેલ આવતા હોય છે ને આ ફેલ થયેલા રિપોર્ટ છે તે 1 મહિનો મોડા જાહેર કરવા બાબતે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર છે કેપી દેથરિયા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારે કેપી દેથરિયા દ્વારા જાણે કે ટેકનિકલ જવાબ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। કેપી દેથરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રીસેમ્પલિંગની કામગીરી કરવામાં આવતી હતી, તેના કારણે રિપોર્ટ છે તે 1 મહિનો મોડો જાહેર કરવામાં આવ્યો છે। સાથોસાથ મહાનગરપાલિકા દ્વારા ગત મે અને જૂન મહિનામાં 7228 જેટલા પાણીના સેમ્પલ સમગ્ર શહેરમાંથી લેવામાં આવ્યા હતા। 18 વોર્ડમાંથી લેવામાં આવ્યા હતા, તેમજ 262 જેટલા બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ છે તે પણ લેવામાં આવ્યા હતા, જે પૈકી 3 સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। અને આ ત્રણેય સેમ્પલ છે તે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ની અંદર આવેલી અક્ષરનગર સોસાયટી, અમિતનગર સોસાયટી અને કૈલાસધારા સોસાયટીના સેમ્પલ ફેલ થયા હોવાનું છે તે સામે આવ્યું છે। અને સમગ્ર મામલાની જાણ મહાનગરપાલિકાને થતા તાત્કાલિક અસરથી આ ત્રણેય સોસાયટીની અંદર જે પાણી વિતરણ કરતી જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની રિપેરિંગની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી હતી ને ત્યારબાદ ફરી પાછો રિપોર્ટ છે તે કરવામાં આવ્યો છે। જી, આભાર અંકિત જાણકારી આપવા માટે। રાજકોટ મહાનગરપાલિકાનું નવું કૌભાંડ। હવે સ્વચ્છતાના નામે કરોડોનું આંધણ। એર ક્વોલિટી સુધારવા 1.10 કરોડનું આંધણ। શહેરને સાફ કરવા 1.10 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો। ગત ટર્મમાં આરએમસીએ કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। સ્વચ્છતા વિશે સલાહ મેળવવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી। ફરી કન્સલ્ટન્ટની નિમણૂક કરવા દરખાસ્ત થતા વિવાદના એંધાણ છે। પાલનપુર ડીસા હાઈવે પર એસઓજીની મોટી કાર્યવાહી। 198 ગ્રામ મોર્ફિન હેરોઇન સાથે 4 આરોપી ઝડપાયા। 19.80 લાખનું મોર્ફિન હેરોઇન પોલીસે કબજે કર્યું છે। હેરોઇન અને કાર સહિત 25.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। રાજસ્થાનના સાંચોરથી હેરોઇન લાવ્યાનો ખુલાસો। અમદાવાદમાં છૂટક વેચાણનું કાવતરું હતું। પાલનપુર પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આજે કેબિનેટની બેઠક। કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો વિઝિટને લઈને ચર્ચા કરાશે। મંત્રીઓએ નાયબ મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા। હર્ષ સંઘવીએ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીને બેટન અને ધ્વજ સોંપ્યો। કોમનવેલ્થ ગેમ્સ 2030નો બેટન અને ધ્વજ સોંપ્યો। પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના આયોજન પર મંથન। અતિવૃષ્ટિથી અસરગ્રસ્તોને સહાય અંગે નિર્ણયાત્મક ચર્ચા કરવામાં આવશે। પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા પણ થશે। આજની કેબિનેટ બેઠક ખૂબ જ મહત્વની, કારણ કે ગ્લાસગોમાં જે બેટન અને ધ્વજ આપવામાં આવ્યા હતા તે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે ડેપ્યુટી સીએમ દ્વારા। 2030નો બેટન અને ધ્વજ સોંપવામાં આવ્યો છે। પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના આયોજન પર પણ મંથન કરવામાં આવશે। આ સિવાય અતિવૃષ્ટિથી જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારે
કામગીરી કરવામાં આવે, લોકોને ફરી બેઠા કરવામાં આવે, વેપારીઓને ફરી આર્થિક સહાય મળે જેથી તેઓ પોતાના ધંધા રોજગાર ફરી ચાલુ કરી શકે, ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ તમામને લઈને ચર્ચા કરાશે. મહીસાગરથી સમાચાર. લુણાવાડામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું છે. લુણાવાડામાં શહેરી વિસ્તારમાં મગર દેખાતા અફરાતફરી મચી. જે હોસ્પિટલ પાછળ રહેણાંક વિસ્તારો નજીક મહાકાય મગરના રેસ્ક્યુ દરમિયાન વિડીયો સામે આવ્યો. ભારે જહેમત અને મહેનત બાદ મગર પર કાબુ મેળવવામાં આવ્યો હતો. રેસ્ક્યુ કર્યા બાદ મહાકાય મગરને રહેણાંક વિસ્તારથી દૂર પાનમ નદીમાં છોડવામાં આવ્યો. સ્થાનિક લોકો રાહતનો શ્વાસ લીધો છે. શહેરી વિસ્તારમાં મગરનું આગમન થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ વિશાળ કાય મગર જે છે તે રહેણાંક વિસ્તારની પાછળના ભાગેથી મળી આવ્યો છે. મગરના આંટાફેરાના કારણે લોકો પરેશાન થયા છે. લોકોમાં ડરનો માહોલ છે. જોકે સફળતાપૂર્વક આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, પરંતુ વારંવાર આ મગર દેખાતા જ લોકોમાં હવે ડર છે. કોઈ પણ સમયે આ મગર તેમની પર ત્રાટકશે તો જીવને જોખમ સર્જી શકે છે. લુણાવાડામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેના દ્રશ્યો પણ સામે આવ્યા. કઈ રીતે મગરને મોઢા વડે બાંધીને અને ત્યારબાદ તેનું સફળ રેસ્ક્યુ કરાયું છે. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત છે. અનેક વિસ્તારોમાં લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ પીર પંજાલ પર્વતમાળાના ઉપરવાસમાં ભારે વરસાદથી સ્થાનિક નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે. હાલ સુધી કોઈ જાનહાની કે મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. વહીવટી તંત્રે સ્થિતિ પર સતત નજર રાખી છે અને નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. જમ્મુ કાશ્મીરના ત્રાલના નાગાબલ વિસ્તારમાં વાદળ ફાટતા વતાલ આરા નાળામાં અચાનક પૂર આવ્યું, જેના કારણે રસ્તાઓ અને ખેતીની જમીનને ભારે નુકસાન થયું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ દરમિયાન નાળાનું જળસ્તર સતત જોખમી સપાટીએ પહોંચી જાય છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં નુકસાનનો ખતરો રહે છે. લોકોએ ભવિષ્યમાં પૂરથી બચવા માટે નાળાના બંને કિનારે સુરક્ષાત્મક તટબંધ બનાવવાની અને પાણીના પ્રવાહમાં અવરોધરૂપ નાળાની અંદરના વૃક્ષો દૂર કરવાની માંગ કરી છે. પ્રાદેશિક સમાચારો પર કરીએ નજર. મહેસાણાથી માનવતાને ઝંઝોડી નાખે તેવી ઘટના સામે આવી. વર્ષો સુધી મંદિરમાં નિષ્ઠાપૂર્વક સેવા આપનાર કાંતિભાઈ ગોસ્વામી અને તેમના પત્ની આજે ઉંમરના અંતિમ પડાવમાં ખુલ્લા આકાશ નીચે જીવન વિતાવવા મજબૂર છે. પરિવાર અને સમાજનો સહારો ન મળતા તેઓ પલાવાસણા ઓવરબ્રિજ નીચે આશરો લઈને રહી રહ્યા છે. જોકે આવી મુશ્કેલ ઘડીએ સીઆરપીએફના જવાનોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા દરરોજ 2 ટાઈમનું ભોજન અને જરૂરી સંભાળ આપી વૃદ્ધ દંપતીનો સહારો બન્યા છે. કુટુંબનો સાથ નથી, પછી સમાજનો કોઈ સાથ નથી, કોઈ ભાઈઓનો સાથ નથી. એટલે હવે મારી થઈ ગઈ ઉંમર, મારી કામ થાય એવું નથી, મારી કોઈ બીજી આવક નથી અને મારા રહેવા ઘર નથી, કોઈ જમીન નથી, કોઈ વારો નથી, છાપરું કરવાની મારા પાસે જગ્યા નથી પોતાની. એટલે હું પુલના નેચાઈને પડ્યો છું. સમાચાર સુરતથી. સુરત ભાજપમાં ખુલ્લેઆમ જૂથવાદ. એમએલએની ઓફિસમાં તડાફડી. એમએલએ કાંતિ બલ્લરની ઓફિસમાં જ બબાલ થઈ. ટીપી કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે મારામારી. કાંતિ બલ્લરની ઓફિસમાં મળેલી બેઠકમાં મારામારી થઈ. ભાજપના જ 2 આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલીના સમાચાર. મામલો ઉગ્ર બનતા એમએલએની હાજરીમાં હુમલો થયો. હાજર નેતાઓ અને કાર્યકરોમાં ભારે દોડધામ મચી ગઈ. ઘટનાને પગલે ભાજપના આંતરિક સંકલન અને નેતાઓ વચ્ચેના સંબંધોને લઈને અનેક સવાલ ઉઠ્યા છે. વોર્ડ નંબર 5ની સમસ્યાને લઈને બબાલ થઈ. ભાતની વાડીપો સોસાયટીના પ્રશ્નોને લઈને ધમાલ થઈ. વિવિધ પ્રશ્ને સ્થાનિક ધારાસભ્યને મળ્યા હતા. ધારાસભ્યએ 4 કોર્પોરેટરને પણ બોલાવ્યા હતા. મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ રોષ ઠાલવ્યો. ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો. મનહર વોરાએ આરોપ મૂક્યો કે વોર્ડમાં યોજાતા અનેક સરકારી અને જાહેર કાર્યક્રમોમાં અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય સ્થાન આપવામાં નથી આવતું. તેમજ વિકાસ કાર્યોમાં સંકલનના અભાવના કારણે કાર્યકરોમાં પણ અસંતોષ વધી રહ્યો છે. આ આક્ષેપો બાદ મહેન્દ્ર દેસાઈએ પણ તેનો કડક વિરોધ કર્યો હતો. બંને વચ્ચે શરૂઆતમાં તીવ્ર શબ્દયુદ્ધ થયું હતું, પરંતુ થોડા જ સમયમાં વાત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને બંને એકબીજા સામે આક્રમક બનતા ઓફિસમાં જ ધક્કા મૂકી અને છુટ્ટા હાથની મારામારી થઈ.
ધારાસભ્ય કાંતિ બલરની હાજરીમાં બનેલી આ ઘટનાથી કાર્યાલયમાં હાજર અન્ય કોર્પોરેટરો અને કાર્યકરો પણ ક્ષણભર માટે સ્તબ્ધ બની ગયા હતા. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા ધારાસભ્ય સહિત અનેક આગેવાનો વચ્ચે પડ્યા અને ભારે જહેમત બાદ બંનેને શાંત પાડ્યા હતા. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, ભાજપ તો શિસ્તબદ્ધ પાર્ટી છે, તો આ અશિસ્ત કેવી રીતે? બિલકુલ શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકરો અને ની બબાલ તો જોઈ હશે, પણ હવે તો નગરસેવકો અંદર બાખડતા જોવા મળ્યા હતા. ખાસ કરીને જે કાર્યક્રમો છે ત્યાં યોગ્ય સ્થાન ના મળતા ધારાસભ્ય કાંતિ બલની ઓફિસે વોર્ડ નંબર 5ના ધારાસભ્ય મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. જોકે સમગ્ર ઘટનામાં મહેન્દ્ર દેસાઈએ નગર સેવક તરીકે જાણીતી જયશ્રી વોરાના પતિના હાથના આંગળીઓને ફ્રેક્ચર કરી નાખ્યું હતું, જેને લઈને આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. કહી શકાય કે કાર્યક્રમમાં યોગ્ય સ્થાન અને યોગ્ય માન ના મળતા પોતાનો રોષ ઠાલવ્યો હતો અને આ રોષ ઠાલવતાની સાથે જ બે નગરસેવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જોકે એક નગરસેવક છે અને એક નગરસેવકના પતિની વચ્ચે આ મારામારીને લઈને હવે શિસ્તબદ્ધ પાર્ટીમાં અશિસ્તતા જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય જૂથવાદ પાર્ટીની અંદર રહેલો જૂથવાદ સામે આવતો જોવા મળી રહ્યો છે. કીર્તેશ, સ્થાનિકો પહોંચ્યા હતા ધારાસભ્યના ઓફિસમાં અને રજૂઆત હતી તેમની. કયા પ્રશ્નો હતા જેમને વાચા આપવા માટે કોર્પોરેટરના પતિ મારામારી કરવા પર ઉતરી આવ્યા? બિલકુલ વિસ્તારમાં જે પ્રકારે પાણી ભરાયા હતા અને હાલમાં જ વરસાદી વાતાવરણ પૂર્ણ થયું છે. આગામી દિવસમાં વધુ વરસાદની જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે સમસ્યાઓને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આ રજૂઆતમાં કોઈ પણ કાર્યક્રમ હોય છે ત્યાં નગરસેવક જયશ્રીબેનને યોગ્ય પદ, યોગ્ય જગ્યાને યોગ્ય માન આપવામાં નથી આવતું તે વાતની શરૂઆત થઈ હતી અને પોતાનો રોષ ઠાલવવાનો શરૂ કર્યો હતો. જોકે એ જ વોર્ડના પુરુષ નગરસેવક મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાયા હતા અને જયશ્રીબેનના પતિને હાથની આંગળીઓને પકડી લીધી હતી, જેને લઈને તેમના હાથમાં ફ્રેક્ચર પણ થયું છે. એટલે કે શિસ્તબદ્ધ પાર્ટીમાં સામાન્ય રજૂઆત અને પોતાનો રોષ ઠાલવતા અંદરો અંદર બાખડી પડ્યા હતા અને છૂટા હાથની જે રીતે મારામારી થઈ હતી, જેને લઈને આ શિસ્તબદ્ધ પાર્ટીની અશિસ્તતા બહાર આવી છે, જૂથવાદ બહાર આવ્યું છે અને આ જ પ્રકારે ચૂંટણી સમય હતો પણ તે સમયથી જૂથવાદ જે ચાલી રહ્યું હતું તે અત્યારે ચરમસીમાએ પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું છે. કીર્તેશ, મહેન્દ્ર દેસાઈ તરફથી પોતાના બચાવમાં કોઈ પ્રતિક્રિયા આવી કે તેઓ પણ ઘાયલ થયા છે? બિલકુલ મહેન્દ્ર દેસાઈ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અમે એમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે ચોક્કસ કહી શકાય કે નગરસેવક અને મહિલા નગરસેવકના પતિ વચ્ચે જે રીતે ધારાસભ્યની ઓફિસમાં છૂટા હાથની મારામારી આવી છે એટલે સ્પષ્ટપણે દેખાય છે કે જૂથવાદ સામે આવ્યું છે અને આ નગરસેવકોને લોકોની સેવા કરતા પોતાનો અહમ અને મોભા માટેની આ માથાકૂટ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કીર્તેશ, જે સોસાયટીના લોકો હતા તેમનું શું કહેવું હતું આ મારામારીને લઈને? કારણ કે તેઓ પણ પહોંચ્યા હતા અને કોર્પોરેટર અને તેમના પતિ એ સોસાયટીના રહીશોનો પણ પક્ષ લઈ રહ્યા હતા. મેં પહેલા જ કીધું એમ અહીંયા મોભા અને પ્રતિષ્ઠાનનો ઝઘડો છે. એટલે કે જે લોકોની રજૂઆત કરવા ગયા હતા તે સાઈડ પર રહી ગયો હતો અને મહિલા કોર્પોરેટરને કોઈ પણ જગ્યાએ આમંત્રણ આપવામાં નથી આવતું, તેમને પદ આપવામાં નથી આવતું, તેમને માન આપવામાં નથી આવતું. એટલે કે મહિલા કોર્પોરેટરના પતિ જ કોર્પોરેટર બની ગયા હતા અને પોતાનો રોષ ઠાલવવા લાગ્યા હતા, જેને લઈને મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે મહિલા નગરસેવિકા આ બાબતે કંઈ બોલતા નથી પણ તેમના પતિ જ્યારે બોલે છે તેને લઈને મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાયા હતા અને મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જે છે તેમની વચ્ચે પહેલેથી જ મોભો અને પ્રતિષ્ઠાને લઈને લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી તેવું લોકોનું કહેવું છે. પણ જે મુદ્દે રજૂઆત કરવા ગયેલા તે છોડી અને અન્ય મુદ્દાઓ પર આ લોકો બાખડ્યા છે, જેને લઈને પાર્ટીની ચોક્કસપણે છબી બગડી છે. કાંતિ બલર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી આ વિવાદ બાદ? કારણ કે તેમની ઓફિસમાં તમામ ઘટનાક્રમ બન્યો છે. બિલકુલ કાંતિ બલર દ્વારા અમને મીડિયા સાથે વાત કરવામાં આવી છે અને કયા મુદ્દે આ માથાકૂટ થઈ છે એ તમામ વિગતો જણાવી છે. ત્યારે કાંતિ બલરની વાત છે કે તેઓ રજૂઆત કરવા આવ્યા હતા, તેઓ આ વિસ્તારના ધારાસભ્ય છે એટલે કે નગરસેવકોને સાંભળવાનું કામ છે, પણ તેમની જ ઓફિસમાં નગરસેવક અને તેમના પતિ જે રીતે બાખડ્યા હતા તેને લઈને ચોક્કસ પાર્ટીની છબી બગડી છે તેવું તેમનું કહેવું છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
રાજ્યમાં કમરતોડ રસ્તાની તસવીરો આવી સામે, શહેર લોકો પરેશાન. રાજ્યમાં વરસાદ બાદ અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. વલસાડ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચમાં અનેક વિસ્તારોના રસ્તાઓ કમરતોડ અને મણકાભાંગ બની ગયા છે. રસ્તે ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને એના જ કારણે અનેક સ્થળોએ અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. પ્રથમ વાત વલસાડની. વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદની જ અનેક રસ્તાઓનું ધોવાણ થયું. સૌથી વધુ ખરાબ હાલત નાના પોંઢા અને ધરમપુર વચ્ચે વડખંભા નજીક આવેલા પાર નદીના પુલની બની. વાપી, શામળાજી અને ધરમપુર નરસિંહ નેશનલ હાઈવે પર આવેલા આ મહત્વના પુલ પર મોટા ખાડા પડી ગયા છે. ભારે વાહનો સહિત દરરોજ હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે. વરસાદને કારણે ખાડાઓ વધુ મોટા બન્યા. વરસાદી પાણી ભરાતા ખાડા દેખાતા બંધ થયા અને નાના વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું. પુલ પર વાહન વ્યવહાર ધીમો પડ્યો અને લાંબા ટ્રાફિક જામ સર્જાયા. કલાકો સુધી વાહન ચાલકો રસ્તા પર અટવાયા. સ્થાનિકોએ દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદ કરી. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ તંત્ર દ્વારા પુલ પર પડેલા ખાડાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી. અમદાવાદના વસ્ત્રાલ અને ગોતાના રસ્તાઓ ઉબડખાબડ, સ્થાનિકોમાં રોષ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં નવનિર્મિત રોડ થોડા જ સમયમાં બિસ્માર બન્યો. રસ્તા પર મોટા ખાડા પડ્યા, ડામર ઉખડ્યો અને વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું. સ્થાનિકોએ રોડના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપ કર્યા. બીજી તરફ અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ રસ્તાઓની હાલત ખરાબ બની. રોડ રસ્તા લોકો માટે માથાનો. વેલકમ બેક. અમદાવાદમાં સનાતન સંત સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજી સંસદમાં સનાતન સંસ્કૃતિ, ભગવાન રામ અને સંતોના અપમાનનો આરોપ કરવામાં આવ્યો હતો. સંત મહંતોએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું અને સંકળાયેલા નેતાઓ સામે એફઆઈઆર નોંધવા તેમજ તેમનું સાંસદ પદ રદ કરવાની માંગ કરી. આ સાથે સરકારને સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ પણ કરાઈ. ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું કે પપ્પુ યાદવ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના કેટલાક સાંસદોએ માત્ર ભગવાન રામનું જ નહીં પરંતુ સમગ્ર સનાતન સંસ્કૃતિનું અપમાન કર્યું છે. તો દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે સનાતન સંસ્કૃતિનું અપમાન કરનાર તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમનું સાંસદ પદ રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે પપ્પુ યાદવે સંસદ પરિસરમાં સાધુના વેશમાં દાનપેટી સાથે રામ મંદિરની દાનચોરીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન બાદ સનાતન ધર્મ અને સંત સમાજ દ્વારા તેમની સામે ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો. પપ્પુ યાદવે માત્ર રામનું નહીં પણ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. સનાતનનું અપમાન છે, સંસ્કૃતિનું અપમાન અમે એનું માની રહ્યા છીએ. જે કર્યું એ આસ્થા સાથેનું એમને જે કાર્ય કર્યું છે એ ખૂબ નિંદનીય અને ખૂબ એમ કહેવાય કે સંત સમાજને લજ્જાવાનું જે કાર્ય કર્યું છે. અને સૌથી મોટો તો શ્રદ્ધાનો વિષય, જે રામ ભગવાનનો શ્રદ્ધાના વિષય પર એમણે જે આ કાર્ય કર્યું છે, તો એના માટે આજે અમે સૌ ભેગા થઈ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવશે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં ગાંધીજીના જીવન અને વિચારોને વિશ્વ સમક્ષ રજૂ કરવા કરોડો રૂપિયાના ખર્ચે વિલા સર્કિટ હાઉસ નજીક ભવ્ય ગાંધી સ્મૃતિ ભવન હાલની તારીખમાં ખંડેર બન્યું છે. વર્ષ 2011માં પ્રવાસન વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવાયેલા આ સ્મૃતિ ભવનમાં લેઝર શો, ગ્રંથાલય, સંગ્રહાલય અને એમ્ફી થિયેટર જેવી સુવિધાઓ ઊભી કરાઈ હતી. પરંતુ આજે આ જ સ્મૃતિ ભવન તંત્રની ઘોર બેદરકારીનું પ્રતીક બની ગયું છે. છેલ્લા 6 વર્ષથી યોગ્ય જાળવણીના અભાવે ભવન ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. તૂટેલા બાંકડા, ખુલ્લા સ્વિચબોર્ડ અને વાયરિંગ, જર્જરિત દિવાલો તેમજ ચોતરફ ફેલાયેલી ગંદકી વિકાસના દાવાઓની પોલ ખોલી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલું લેઝર શો પણ ગણતરીના દિવસોમાં જ બંધ થઈ ગયો હતો અને દર વર્ષે સરકારી ગ્રાન્ટ મળતી હોવા છતાં ભવનની હાલત સતત ખરાબ બનતી ગઈ છે. એ લેઝર શો પણ 10 દી નથી આવ્યો, કારણ કે આ પ્રજાના ટેક્સના પૈસાઓ છે. અને ગાંધી સ્મૃતિ ભવન માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે, પણ આજે પણ એ ગ્રાન્ટમાં વહીવટ થઈ જતો એટલે કોઈ યોગ્ય મેન્ટેનન્સ કરવામાં નથી આવતું. સ્થાનિકોનો આરોપ છે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે અને હાલ આ સ્થળ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે, જ્યાં દારૂની ખાલી બોટલો અને ગંદકીના ઢગ જોવા મળે છે. જોકે તંત્રનું કહેવું છે કે સ્મૃતિ ભવનના રેનોવેશન માટે 1.4 કરોડની વહીવટી મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. બીજી તરફ સ્થાનિક નાગરિકો અને ગાંધી પ્રેમીઓની માંગ છે કે માત્ર કાગળ પરની મંજૂરી નહીં પરંતુ તાત્કાલિક ધોરણે સ્મૃતિ ભવનનું પુનઃજીવન કરવામાં આવે.
જેથી કરોડો રૂપિયાથી બનેલી આ ઐતિહાસિક ધરોહર ફરી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અને ગાંધીજીના વિચારોને સાચા અર્થમાં જીવંત રાખી શકે. ગાંધી મેમોરિયલનો ઉપયોગ ઘણા વિઝિટર્સ અહીંયા આવતા હતા, પ્લસ અહીંયા નાનું એમ્ફી થિયેટર છે એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પણ એનો ઉપયોગ થતો હતો, પણ હાલ રિનોવેશન માટે ગયેલું છે એટલે હાલ બંધ છે. રિનોવેશન માટે હાલ 1,04 લાખની વહીવટી મંજૂરી મળેલી છે અને પછી આગળની કાર્યવાહી આરએમડી દ્વારા કરવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય. પીએસઆઈ, એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ પરીક્ષાની તારીખ જાહેર. લેખિત પરીક્ષા 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે. 11 ઓગસ્ટથી ઓજસ વેબસાઇટ પર કોલ લેટર મળશે. પીએસઆઈની 172 જગ્યાઓ માટે ભરતી થશે. ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ માટે ભરતી થશે. પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યાઓ માટે ભરતી. હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની 45 જગ્યાઓ માટે ભરતી થશે. પસંદગી યાદીમાં નામ ન હોય તો ભરતી બોર્ડનો સંપર્ક કરવા સૂચના. ઓનલાઈન અરજીના પુરાવા સાથે ઉમેદવાર કરી શકશે રજૂઆત. 10 ઓગસ્ટ સુધી રજૂઆત કરવાની તક રહેશે. ભરતી બોર્ડે ઉમેદવારોને સમય મર્યાદામાં કાર્યવાહી કરવા અપીલ કરી છે. ગીર સોમનાથમાં 2 કિશોર ડૂબ્યા. કોડીનારના છારા ગામે દરિયામાં ડૂબ્યા કિશોર. મોડી રાત્રે કિશોરનો મૃતદેહ મળ્યો. ભાવેશ ચુડાસમાનો મૃતદેહ મળી આવ્યો. અન્ય યુવાન કિશોર નિર્મળ હજુ લાપતા છે. તેની શોધખોળ ચાલુ છે. અત્યારે ત્યાં શોધખોળ ચાલુ છે. ગામના જે છારા ગામના લોકલ લોકો છે, જે ઓછામાં ઓછા 500 થી 600 લોકો ત્યાં અત્યારે ત્યાં ઉપર જ છે અને ગવર્મેન્ટના જે અધિકારીઓ, નેવી, એ લોકો પણ ત્યાં ને ત્યાં જ છે અત્યારે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.